નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની એકમાત્ર કોમર્સની નંબર 1 ચેનલ કે જેની સાથે તમે જોડાઈ ચૂક્યા છો। વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણની પરીક્ષા છે। આપણે જ્યારે 11મા ધોરણને બહુ હલકામાં લઈએ છીએ, પરંતુ ખરેખર આપણી માન્યતા બહુ ખોટી છે, કારણ કે 11મું ધોરણ છે ને બાળકો, એ ધોરણ 12 નો પાયો નથી, નેવર। 11મું ધોરણ છે ને તે સમગ્ર કોમર્સ નો પાયો છે। એટલે હવે તમે જ્યાં સુધી ભણવાના છો ને ત્યાં સુધી બાળકો 11 કોમર્સ નો પાયો તમને ખૂબ મદદરૂપ સાબિત થવાનો છે, ખૂબ ફાયદારૂપ સાબિત થવાનો છે। આજે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હું લઈને આવ્યો છું ધોરણ 11 વાર્ષિક પરીક્ષા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની બ્લુપ્રિન્ટ। ઓકે, તો આજે હું તમને ખાસ તમારી સમક્ષ પ્રેઝન્ટ કરવાનો છું બાળકો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ની બ્લુપ્રિન્ટ। ઓકે, એટલે કે આપણો પ્રિય બીએ વિષય। હવે વિદ્યાર્થી મિત્રો, આટલો જોરદાર જબરજસ્ત ધુઆધાર વિષય હોય, સમજૂતી જેમાં ખૂબ મહત્વની, ગોખણ પટ્ટી બિલકુલ ચાલતી નથી, આવા સરસ મજાના વિષયમાં હું તમને જોરદાર બ્લુપ્રિન્ટ પ્લાનિંગ આપવા જઈ રહ્યો છું। યાદ રાખજો બાળકો, તમે ધોરણ 11માં અભ્યાસ કરો છો અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે 11મું ધોરણ આખા ગુજરાતમાં સ્કૂલ લેવલે પરીક્ષા લેવાતી હોય છે। બોર્ડમાં કેવું હોય, ગાંધીનગર બોર્ડ દ્વારા પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવે છે અને આખા ગુજરાતમાં એક જ સરખું પેપર એક જ પેટર્ન થી હોય, તો એમાં પેટર્ન આપવી બહુ જરૂરી છે, શક્ય છે। તો બાળકો, તમે હમણાં ધોરણ 12માં આવશો ને એટલે હું તમને આમ જો વટથી એમ કહીશ, જો આ ચેપ્ટરમાંથી આટલું પૂછાશે, આ ચેપ્ટરમાંથી આટલું પૂછાશે, આ ચેપ્ટરમાંથી આટલું પૂછાશે, અત્યારે વટથી કહી શકું। પણ પ્રોબ્લેમ શું આવે છે કે મારી સાથે ઘણા બધા ગુજરાતના ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે અને દરેકની સ્કૂલમાં માળખું અલગ અલગ છે, પણ સરકારે દરેક સ્કૂલોને એક નોટિફિકેશન ખાસ મોકલ્યું છે કે સરકારના મોકલવામાં આવેલા પરિપત્ર મુજબ વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ કેવી હોવી જોઈએ। દરેક ચેપ્ટર છે 11 ચેપ્ટર, તો વાર્ષિક પરીક્ષામાં 11 ચેપ્ટરનો ગુણભાર કેવો હોવો જોઈએ એની ચર્ચા આપણે અવશ્ય કરશું। બ્લુપ્રિન્ટમાં એવું થશે, 5 વ્યક્તિઓને યુઝફુલ થશે, 5 વ્યક્તિઓને યુઝફુલ નહીં થાય। તો તમારી સરળતા માટે હું આખું ગાંધીનગર બોર્ડ દ્વારા જે તમને સોંપવામાં આવેલું છે એ જ તમારી સમક્ષ લઈને આવ્યો છું, જે કદાચ આમાંથી 95 કે 99% વિદ્યાર્થીઓ પાસે નહીં હોય। તો આટલો જોરદાર બાળકો બ્લુપ્રિન્ટ કોન્સેપ્ટ તમારા માટે લાવ્યો છું, મિસ નથી કરવાનું, જોવાનો છે વિડીયો છેલ્લે સુધી। અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે નવા પેટી પેક વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને જો હજુ સુધી તમે લાઈક નથી કર્યો તો બાળકો એને લાઈક કરી દેજો। ચાલો, લેટ્સ ગો ફોર અવર બ્લુપ્રિન્ટ। વિદ્યાર્થી મિત્રો, જો અહીંથી ટાઇટલ થી શરૂઆત કરું એટલે તમને સમજ પડે। ગયા વર્ષે જે માળખું રજૂ કર્યું આ વર્ષે પણ એ કન્ટિન્યુઅસ કરશું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે, તો હાલ શૈક્ષણિક વર્ષ 2024-25 તો ચાલી રહ્યું છે ભાઈ। ઓકે, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, એટલે આપણે બધા સામાન્ય પ્રવાહના માણસો કહેવાય ભાઈ। વિજ્ઞાન પ્રવાહ, સાયન્સ વાળા વિજ્ઞાન પ્રવાહના માણસો કહેવાય, આપણે બધા જનરલ પ્રવાહ વાળા કહેવાય। હા, ઓકે, અને મસ્ત બાળકો આમ કે મોજ પડી જાય એવા કરિયર છે હો ભાઈ। સીએ, સીએસ, આઈસીડબલ્યુ, હે પછી બીકોમ કરો, બીકોમ કર્યા પછી યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરો, બીબીએ કરો, એમબીએ કરો, એલએલબી કરો ભાઈ, વકીલ બનો ને આ બધું થયા પછી એમ થાય કે આઈટી ફિલ્ડમાં આગળ વધવું છે તો બીસીએમસીએ નો કોર્સ તો છે જ, બીએસસી એમએસસી આઈટી નો કોર્સ તો છે જ, એ ઉપરાંત બેંકમાં મેનેજર માટે એપ્લાય કરી શકાય, જર્નલિસ્ટ પત્રકાર બની શકાય, એ સિવાય ઘણા બધા કોર્સિસ આ દરિયા જેવી કોમર્સ ફિલ્ડમાં અવેલેબલ છે। એટલે વટ કરજો આમ કાટલો પકડીને કે હા સર, હા મેં કોમર્સ ફિલ્ડ પસંદ કરીશ। ઓકે, ચાલ તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 શૈક્ષણિક વર્ષ 2024 તમારું પેપર આવશે 3 કલાકનું, પણ 12મા કરતા 11માં ફાયદો શું થશે ભાઈ? 12મા ધોરણમાં 3 કલાકમાં 100 માર્ક્સ નું લખવાનું છે। હા, 11મા ધોરણમાં 3 કલાકમાં બાળકો કુલ કેટલા માર્ક્સ નું લખશું? 80 ગુણનું લખવાનું છે। કેટલું લખવાનું છે ભાઈઓ બહેનો?
વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું. એટલે સમય આપણી પાસે પૂરતો છે, બહુ કમ્પ્લીટ વિચારીને લખવાનું છે. હવે સમજો બાળકો, આ રીતે બાળકો પ્રશ્નોની સંખ્યા આવશે કે હેતુલક્ષી જે પ્રશ્નો છે 24 પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો છે એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ 18 પ્રશ્નો, કુલ ગુણ 18 માર્ક્સ. પછી ટૂંક જવાબી પાર્ટ 2 18 માર્ક્સ અને વિસ્તૃત 5 ગુણના પ્રશ્નો 20 માર્ક્સના. આવી રીતે તમારું આખું માળખું આવશે. પણ આમાં બહુ તમારે ધ્યાન ઓછું આપવાનું છે, આમાં ધ્યાન વધુ આપવાનું છે. અને પછીની સ્લાઇડ પણ બતાવો. વિદ્યાર્થી મિત્રો, તમે હવે થોડા સમયમાં ધોરણ 12 માં આવી રહ્યા છો. જો હજુ પણ વિચાર્યા વિનાનું પગલું ભરશો ને બાળકો, દુઃખી થશો. તમે આ વર્ષના 12મા ધોરણનો સપોર્ટ જોઈ લો બાળકો. હવે જે વ્યક્તિઓએ અમને માત્ર ડિસ્પ્લેમાં જોયા છે, એવા 12મા ધોરણના વિદ્યાર્થી મિત્રો જ્યારે દોડીને અમને મળવા માટે આવતા હોય, એનો મતલબ અમે એની પાસે એવું કંઈક તો પહોંચાડી દીધું જે એને એના પેપરમાં યુઝફુલ થયું છે. અને તમે પણ એમાંના એક હશો. એટલે બાળકો, આ ટોપર બેચ ખૂબ નજીવી પ્રાઇસ છે. 12મા ધોરણમાં બાળકો 6000 રૂપિયામાં આખું 12મું ધોરણ કઈ રીતે મળે? અને 6000 તો હું કહું છું, તમે હજુ પણ અહીંયા એક નંબર આપેલો છે 992444 45400. આ નંબર પર બાળકો કોલ કરશો એટલે શું ખબર, તમને હજુ ઘણું બધું ડિસ્કાઉન્ટ બેચ પર મળે. તો તમે ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો છો, પાગલ પણ ના કરશો, સ્માર્ટ ડિસિઝન લેશો. ડિજિટલના માધ્યમથી ગુજરાતની નંબર 1 ટીમ પાસે જો તમારે ભણવું છે તો સ્માર્ટ ડિસિઝન લેવાનો છે અને ટોપર બેચમાં જોડાઈ જવાનું છે. બાળકો, અહીંયા આપેલા તમે 6000 તો હું કહું છું, પણ ડિસ્કાઉન્ટ મળશે, નો ડાઉટ, કોલ કરી લેજો. હે ને? આ ફીસ તમારું ઇન્વેસ્ટમેન્ટ ગણાશે ને એનું વળતર તમને આખું ધોરણ 12 ના વર્ષમાં મળશે. સાહેબ, છેલ્લે રિવિઝન બેચ હોય, પેપર સોલ્યુશન બે, કાંઈ બાકી નથી રાખતા સાહેબ. કहीं વિદ્યાર્થી મિત્રોને રેડી કરી દઈએ ને ત્યારે વિદ્યાર્થીઓ દૂરથી અમને મળવા માટે આવે છે. સાહેબ, મીટઅપ નું આયોજન કર્યું હોય ને, હમણાં તમે જુઓ, એના વિડીયો જુઓ આપણી ચેનલ પર, એટલે તમને ખબર પડે. હે, અમદાવાદ, ભરૂચ, ભાવનગર, રાજકોટ મીટઅપમાં ગયા હતા. લોકો 50-50, 100-100 કિલોમીટર દૂરથી ગાડી લઈને આવ્યા હતા સાહેબ. ત્યારે ગર્વ થાય કે હા, હું વિદ્યાકુલ અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલનો એવો વ્યક્તિ જે ઘણા બધા બાળકોની જિંદગીમાં પોઝિટિવિટી સાથેના વિચારો અપ્લાય કરાવી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો, બેચ ઓપન થઈ ગયો છે. આનામાં તમારે એડમિશન લઈ લેવાનું છે અને અફોર્ડેબલ કિંમત છે. ડેઈલી લાઈવ ક્લાસ છે, રેકોર્ડેડ ક્લાસ છે, ક્લાસ પીડીએફ નોટ્સ છે, વીકલી ટેસ્ટ, ડાઉટ સોલ્યુશન, વોટ્સએપ સપોર્ટ અને આટલી જોરદાર આપણી ટીમ. ઓકે, એટલે જો અહીંયા એટલે સ્લોગન વટથી લખી શકાય, ભાઈ, વિદ્યાકુલના સાથમાં ટોપર બનશે ગુજરાતમાં. હે, આખા ટોપર આપશું સાહેબ. હમણાં બોર્ડનું રિઝલ્ટ આવવા દો, પછી તમે જુઓ માહોલ. તો એ માહોલ જનરેટ થાય ને પહેલા 12મા ધોરણમાં એડમિશન લઈ લેજો. અને બાળકો, આપના ગામ, સોસાયટી, નજીકના જાહેર સ્થળે આ એક સ્ટીકર લગાવી અનેક પરિવારમાં ખુશીઓ વહેંચી શકાય. અહીંયાથી તમને સ્ટીકર મળી જશે. આ સ્ટીકર લગાવીને ખુશીઓ ઘણા પરિવારમાં વહેંચી શકાય. આપણા થકી એવા લોકો સુધી પહોંચી શકે. હવે આવી મેન સ્લાઇડ. મેન જે હતું ને ત્યાં હતું બાળકો, ચેપ્ટર 1, ચેપ્ટર 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. વાર્ષિક પરીક્ષામાં 11 ચેપ્ટર આવશે. હવે કયા ચેપ્ટર પહેલા કરવાના છે, કયા ચેપ્ટર પછી? જો અહીંયા છે ને, આંતરિક વિકલ્પ સાથે અને આંતરિક વિકલ્પ વિના. વિકલ્પ વગર 80 ગુણનું પેપર છે ને વિકલ્પ સાથે 105 ગુણનું પેપર છે. આ બંને વચ્ચે જો ચાલીએ તો 25 ગુણનું વધારે પૂછાશે. છે એટલે તમારું જે પેપર હશે ને બાળકો, 125 માર્ક્સનું હશે. એમાંથી તમારે 80 માર્ક્સનું લખવાનું છે. ઓપ્શન ને સાઈડ કરતા આવડે, આઈડિયા આવે છે? યસ ઓર નો? 80 માર્ક્સનું. હવે કઈ રીતે કામ કરે, જો આ લાઈન નહીં જોવાની, આંતરિક વિકલ્પ સાથેની લાઈન જોવાની. તો સૌથી વધુ ગુણભાર કોનો હશે? આપણે 3 સ્ટેપમાં ચેપ્ટર ડિવાઈડ કરી દઈએ. તો એ છે 5મું અને 6થું ચેપ્ટર. તો જો પહેલી પ્રાયોરિટી આપવાની છે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6. બીજી પ્રાયોરિટી. હવે 10-10 વાળાને લઈ લઈએ. તો 10 વાળામાં હવે આપણે બોક્સ બનાવી દઈએ. પહેલું, બીજું, ત્રીજું, પછી 8મું. ઓકે,
એટલે પાર્ટ 2 માં આપણે લઈ લઈએ પહેલું, બીજું, ત્રીજું અને 8મું. ડન. આ ચેપ્ટર લઈ લેવાના. ત્યાર પછી પાર્ટ 3 જો આવી રીતે મહેનત કરાય, જ્યારે આડે ધડ મહેનત કરો ને કોઈ દિવસ માર્ક્સ વધશે નહીં બાળકો. માર્ક્સ વધારવા હોય ને તો સ્માર્ટ વર્ક કરવાનું. હવે તમારે ચેપ્ટર લઈ લેવાનું છે ચોથું, પછી કયું છે આ 7મું, પછી 9 અને 10 અને 11. 9, 10 અને 11. આમાં પણ જેનો ગુણભાર વધારે છે એ કરી લેવાય. સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લેજો. આ રીતે બાળકો ચેપ્ટર કરજો. જો આ લખી લેજો, જે કરવું એ કરજો. તમે ચેપ્ટરની તૈયારી કરો એટલે 5મું 6ઠું ચેપ્ટર પહેલા થવું જોઈએ, પછી પહેલું, બીજું, ત્રીજું ને 8મું ચેપ્ટર 2 નંબર પર થવું જોઈએ. 5મું 6ઠું થઈ જાય પછી. અને આ બાળકો 5 કેટલા થયા? 6 ચેપ્ટર થઈ જાય પછી 4થું, 7મું, 9મું, 10મું, 11મું આટલા ચેપ્ટર થવા જોઈએ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. યસ ઓર નો? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ટોટલ 11 ચેપ્ટર આપણે કરવાના છે. અને હજુ હું તમને ગુણભાર પણ આ ગુણભાર આપી દીધો. હવે હું તમને માળખું આપીશ કે ભાઈ તમારું વાર્ષિક પરીક્ષાનું માળખું કેવું હશે. ચાલો માળખું આપવું એ પહેલા બાળકો જો આ રીતનું માળખું હશે. વાર્ષિક પરીક્ષા, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઉચ્ચતર ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરે આપ્યું છે. એટલે મોસ્ટ ઓફ સ્કૂલોમાં, અમુક સ્કૂલોમાં ચેન્જીસ હશે, લગભગ ચેન્જીસ નહીં હોય. જો જેમ કે વિભાગે, હવે આપણો વિભાગે શું આવે છે બાળકો? MCQ. તો વિભાગ એમાં 16 MCQ આવશે અને એમાં એક પણ વિકલ્પ, 4 ઓપ્શન આવશે પણ 16 MCQ પ્રશ્નો તમારે અટેન્ડ કરવાના છે. વિભાગ બી એટલે જો આવી રીતે નંબરે આપેલા છે, જોતા જાજો ભાઈ. 1 થી 16 પ્રશ્નો, પછી 17 થી 24 ગણો. 17 થી 24 એટલે કેટલા થાય? 8. 24 માર્ક્સનું તો બાળકો ઓબ્જેક્ટિવ થઈ ગયું ભાઈ. 16 માર્ક્સના તમારા વિકલ્પો અને 8 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ છે. તો આ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીનો પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ લખો. ત્યાર પછી તમે રાહ જોઈ રહ્યા છો ને બાળકો? ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રોને જે લેવલે તૈયારી કરાવી હતી એવી સેમ તૈયારી તમારે કરવાની છે. પણ હવે ક્યારે તૈયારી થઈ શકે? જ્યારે તમે અહીંયા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં હાજરી આપશો. બાળકો વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ આપી દીધું છે અને આ ટાઈમ ટેબલ પ્રમાણે પેપરના આગળના દિવસે દરરોજ સાંજે 9 વાગે ભવિષ્યવાણી આવશે અને વહેલી સવારે થશે પેપર ક્રેક. સૂર્યોદય ક્લાસ વહેલી સવારે 5 વાગે. ઓકે. અને બાળકો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મને જોઈ રહ્યા છે, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી છે એનું હમણાં રિઝલ્ટ આવશે આ મહિનાના એન્ડ સુધીમાં એવી આશંકા છે. ત્યારે એવા વિદ્યાર્થીઓ કે જે આપણી પાસે ભણીને ટોપ કરે છે, જે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલના માધ્યમથી ભણ્યા છે, જે વિદ્યાકુલ એપના માધ્યમથી ભણ્યા છે, જે યુથ વિદ્યાકુલ મટીરિયલના માધ્યમથી ભણ્યા છે, આવા વિદ્યાર્થીઓ ગુજરાતના કોઈ પણ ખૂણે રહે છે તો ત્યાં આપણે તેના ઇન્ટરવ્યુ માટે જવાના છે. જે એલિજિબલ હશે તે દરેક વિદ્યાર્થીઓ. તો એના માટે તમારે આ વિડીયોની નીચે એક તમને લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે એ લિંકનું ફોર્મ ફિલઅપ કરી દેવાનું. હવે તમને અમારા પર એટલો તો ભરોસો હશે કે અમે કોઈ તમારી પાસે એવો બિનજરૂરી ડેટા નહીં માંગી, હે ને? તો આ ફોર્મ ફિલ કરશો ને તો અમે તમારા સુધી પહોંચવા માટે, ઇન્ટરવ્યુ તમારું લેવા માટે પહોંચી શકીએ માટેનો અમને ડેટા મળશે. બીજો કોઈ આનો હેતુ છે નહીં. ઓકે. તો એક આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને બાળકો સેક્શન સી, હવે સેક્શન સી એટલે શું આવશે? પ્રત્યેકના 2 ગુણ. હવે પ્રત્યેકના 2 ગુણ ત્યાં લખ્યું છે 18 માર્ક્સ. તો નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 36 સુધીના કુલ 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. એટલે 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. 9 દુ કેટલા થાય બાળકો? 18. પછી આવશે વિભાગ ડી 37 થી 45. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 45 સુધીના 9 પ્રશ્નોના, અહીંયા પણ 9 પ્રશ્નો આવશે, પણ પ્રત્યેક પ્રશ્ન કેટલાનો આવશે? સોરી, 9 પ્રશ્નોમાંથી આપણે લખવાના છે કેટલા? અહીંયા 12 માંથી 9 લખવાના હતા. અહીંયા બાળકો સેક્શન ડી માં જોજો 9 માંથી કેટલા લખવાના છે? 6.
અહીંયા લખવાના હતા બાળકો 12 માંથી 9, અહીંયા 9 માંથી 6 એટલે 6 તેરી 18, બંને 18 માર્ક્સના પ્રશ્નો છે. અને સેક્શન ઈ 46 થી 51 નંબરના પ્રશ્નો આવશે. પ્રત્યેકના બાળકો 5 ગુણ પૂછાશે. 6 પ્રશ્નોમાંથી 4 જ લખવાના છે એટલે તમે કોઈ પણ 2 પ્રશ્નોને ઓપ્શનમાં કાઢી શકો. 4 ગુણ્યા પ્રત્યેકના 5 ગુણ એટલે ટોટલ 20 માર્ક્સ. તો આવી રીતે બાળકો શું થયું, પહેલો સેક્શન 16 માર્ક્સ નો આવશે, 16 માર્ક્સ. બી સેક્શન આવશે 8 માર્ક્સ, સી સેક્શન આવશે 18 માર્ક્સ, ડી સેક્શન આવશે 18 માર્ક્સ અને ઈ સેક્શન આવશે બાળકો 20 માર્ક્સ. આવી રીતે આપણું 80 માર્ક્સ નું પેપર થશે. ડન થાય છે? યસ ઓર નો? તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તૈયારી કરો. માળખું પણ જો તમને ખબર હોય ને તો પણ ખબર પડે કે બીએ વિષયમાં કયા પ્રશ્નો કેવી રીતે આવશે. તો મેં પ્રાયોરિટી બાંધી દીધી. 16 MCQ આવે, 8 શોર્ટ ક્વેશ્ચન આવશે. અને MCQ અને શોર્ટ ક્વેશ્ચન એ અને બી સેક્શનમાં કોઈ તમને વિકલ્પ મળવાનો નથી, આંતરિક વિકલ્પ વાળા પ્રશ્નો નથી. મતલબ એ 24 પ્રશ્નો તમારે ફરજિયાત અટેન્ડ કરવાના છે. અટેન્ડ નથી કરતા એટલે માર્ક્સ જશે. જ્યારે સેક્શન સી માં આપણી પાસે ઓપ્શન છે 12 પૂછાય ને એમાંથી 9 લખવાના, એટલે 3 પ્રશ્નો આપણે અથવામાં ઓપ્શનમાં કાઢી શકીએ. ડી માં આપણી પાસે ઓપ્શન છે 9 પૂછાશે, 9 માંથી 6 લખવાના, એટલે એમાં પણ 3 પ્રશ્નો આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. અને ઈ માં 6 પૂછાશે, એમાંથી લખવાના 4. ડન. બોર્ડમાં પણ 12માની બોર્ડની પરીક્ષામાં સેક્શન ઈ માં 6 પ્રશ્નો પૂછાય, 4 લખવાના, 20 માર્ક્સ. તો આવી રીતે બાળકો બ્લુપ્રિન્ટ ચોક્કસ હોતી નથી, પણ મેં જે તમને આપ્યું છે એની જોરદાર જબરજસ્ત છે. તમે 11મા ધોરણમાંથી ટૂંક સમયમાં 12મા ધોરણમાં આવવાના છો. જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો બાળકો. એડમિશન લઈ લેજો. આટલી નજીવી કોસ્ટ પર તમને થ્રુ આઉટ ધ યર એટલું મસ્ત શિક્ષણ આપવામાં આવશે. સાથે સાથે અલગ અલગ બેચનો પણ તમને લાભ મળશે. એના માટે તમારે એક જ કોલ તમે દૂર છો, આ એક કોલ થી તમે દૂર છો 9924445400. આ એક માત્ર કોલ થી બાળકો તમે દૂર છો. ઓકે, ચાલો તો આ કોલ કરીને એડમિશન ફટાફટ લઈ લેજો. મળી જાય બાળકો ફરીથી. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ.